प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। बोल बोल पंजे वाले की जय। वंदो सतगुरु चरण को, करहु प्रेम प्रणाम। असुभरन मंगल करन, धनी श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રીરાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। यूट्यूब तथा फेसबुक ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में विराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी जाजा दिवसना प्रणाम। अवाज बेसी गयो छे, आनाथी वधारे अवाज नथी निकळतो। तमने संभळाय छे बराबर? न संभळातुं होय तो कमेंट करजो, कारण के आनाथी आगळ अवाज नहीं निकळे, बेसी गयो छे। आओ पूर्ण ब्रह्म परमात्मानी अपरंपार कृपा वरसी रही छे। एक एक ब्रह्म प्रियाओने पोताना ध्यानमां राखी अने राज्य वाणीमां कीधुं के मैं छुपूंगा तुमसे पर तुम्हें नजरों में ले। कि हूँ छुपाई जाइश तमाराथी पण तमने हूँ नजर नहीं आवूं। हूँ छुपाई जाइश पण तमे बधा ज मारा नजर में छो। हूँ तमने नजर में छुपूंगा तुमसे, तुम्हें नजर में ले। हूँ छुपाई जाए संसार में जागणी लीला में पण तमे एक एक मारा नजर में छो। नजर में होय ने त्यारे ज सुंदर साथजी आ दररोज रातजी प्रयास करे। जेवी रीते
આપણે મંદિરે ધામના દર્શન કરવા જાય, કોઈ પણ આપણા તિનોપુરી ધામમાં હોય, મંદિરમાં હોય, દર્શન કરવા જાય ત્યારે આપણે આ ચર્મ ચક્ષુથી તેને નથી જોઈ શકતા, પણ રાજજી આપણને જોવે છે કે ત્યાં જઈને હું શું કરું છું, કેવી રીતે હું દર્શન કરું છું, કેવી રીતે હું પરિક્રમા કરું છું, મારો ભાવ કેવો છે, એ બધું રાજજી જોવે છે કે નથી જોતા? કે મેં છુપુંગા તુમસે, છુપાઈ ગયા છે રાજજી, પણ એ છુપાયેલા રાજજી સંસારમાં મને ને તમને દરરોજ નિત્ય પ્રતિ સાથને વાલોજી દિએ છે સાર, દરરોજ સુંદર સાથને સાર કાઢી કાઢી અને અમૃત પીવડાવે. એનાથી પરમ સૌભાગ્ય આપણું કયું હોય સુંદર સાથજી? કે એ સૌભાગ્યને આપણે અત્યારે વાણીમાં કીધું કે સાથજી જાગીએ બતાઈ દેવું રે જીવન. ચાલો તમે જાગીને, ઇન્દ્રાવતી કહે છે કે તમે જાગી અને ઊભા થઈ જાઓ, હું તમને આપણા જીવન બતાવું. આપણા જીવના જીવન કોણ છે? કોણ છે આપણા જીવના જીવન? રાજજી મહારાજ શ્રી કૃષ્ણજી. અને એ આજે આપણને બતાવી રહ્યા છે. આજે 5 દિવસથી શિબિર ચાલુ હતી, 6 તારીખથી 10 તારીખ સુધી. નાના નાના બાળકો હતા કે જેને જોઈને પરંપાર ખુશી થાય. નિખાલસ બાળકો, કોરી પાટી બિલકુલ. પણ શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે કૂણો છોડ જે બાજુ વાળો ને એ બાજુ વળી જાય, પછી ચીકણે ઘડે કાંઠા ન ચડે, છાંટા ન લાગે ચીકણે ઘડે, અને પાકેલા ઘડે પણ કાંઠા ન ચડે. બાયજુરાજ મહારાણી શ્રીજી મહારાજે એવી પ્રેરણા કરી, સદપ્રેરણા કરી કે નાના નાના બચ્ચોને આમંત્રણ આપ્યું જાય અને મીડિયાના માધ્યમથી રજીસ્ટ્રેશન થયું અને ગામ અને પરગામથી તેમની માતાઓ તેમના બાળકોને લઈને આવી. 5 દિવસ ભરપૂર 10 પોઈન્ટથી અને 10 ટોપિકથી સમજાવવામાં આવ્યા અને ખૂબ ખુશ થઈને ગયા. કારણ કે ધામ છે ને એ આપણું ઘર છે, અને એમાં પણ વળી મહામંગલપુરી ધામ તો એક એક આત્માનું પિયર, એક એક બ્રહ્મપ્રિયાનું પિયર. કયું પિયર? આધ્યાત્મિક પિયર. છોકરાઓને પૂછતા હતા કે છોકરાઓ જવું છે? તો ના, હજી તો 10 દિવસની શિબિર તો સારું હતું, આ તો તુરંત જ પૂરી થઈ ગઈ, ખબર પણ ન પડી. પણ કાંઈક પ્રાપ્ત કરીને ગયા હશે ને, એને યાદ કરી અને વાગોડિયા રાખશે તો બધા જ આપણું ભવિષ્ય બનશે. એની ઉપર ખૂબ આપણે થોડીક મહેનત કરી લેવી, એટલે એનું ભવિષ્ય ઉજ્જવળ થાય અને ધર્મના પ્રચારક બને. કારણ કે આપણે બધા તો આજ છીએ અને કાલ નથી સુંદર સાથજી. આપણા બાળકો જ આપણું ભવિષ્ય છે. એ વાતને લક્ષ્યમાં રાખી અને મહારાજશ્રીએ બાળ જાગણી શિબિરનું આયોજન કર્યું હતું. 5 દિવસ થયા. કાલે 6થા દિવસે બધા પોતપોતાના ઘરે ગયા અને આપણે પણ આપણા ઘરમાં બેસી ગયા. અને રાજજી ઘરમાં બેસવા દેતા નથી, કાંઈ ને કાંઈ પ્રવૃત્તિ કરાવે. સવારે 7:15 વાગ્યામાં આપણને જો આપણી સમક્ષ આવી અને હાજર થઈ જાય. અને શરાબ સુખ લજ્જત પ્રકરણ છે 8મું કે રૂહે પ્યાલે પીજીએ, સાકી પિલાવે શરાબ, રૂહે પ્યાલે लीजिए, हक इशक का आब भर भर प्याले पीजिए. રાજજી મહારાજનો પ્યોર પ્રેમ ભરી ભરીને પીવો, ભરી ભરીને પીવો.
અને ખુદ પીવડાવી રહ્યા હોય તો કેટલો આનંદ આવે. સુંદર સાચી અવાજ બિલકુલ નીકળતો નથી આનાથી આગળ, એટલો બેસી ગયો છે. તાપ ગરમી પણ બહુ છે અને રાજ્ય ગરમીમાં પણ શીતલતા આપણને આપી દીધી. આજે ગરમીમાં પણ શીતલતા થઈ ગઈ. એક એક બાળક બચ્ચા, એક એક બાલક બાલિકા આવ્યા હતા. ખૂબ આનંદથી એને ગ્રહણ કર્યું, કારણ કે તેમને તેમના લેવલમાં સમજાવવામાં આવ્યું હતું. અને એ લેવલમાં સમજાવીને, કારણ કે આપણને ખબર હોય કે શું થાય છે. આનો અવાજ કેમ આટલું બધું આવે છે? સોરી. સોરી હો સુંદર સાચી, ભૂલી ગઈ હતી સાયલેન્ટ કરતા, એટલે મેસેજના અવાજ આવતા હતા. તો આવો આપણે પ્રવેશ કરીએ 35મી ચોપાઈથી 8મું પ્રકરણ અને 35મી ચોપાઈ. એ નાબૂદ વજૂદ જો નાસુતી અરસ ઉમ્મત ધરે આકાર, लिखा हके कुरान में ए तन मेरे यार. બ્રહ્માત્માએ આ દુનિયામાં આવી અને નશ્વર ક્ષણ ભંગુર શરીર ધારણ કરી લીધું છે. અને તે लिखा हके कुरान में, અને તે પછી પરમાત્માએ કુરાનમાં લખ્યું કે આ નશ્વર તન મારા પ્રિય છે. ભલે તન નશ્વર છે પણ એ મારા પ્રિય છે. અત્યારે આપણે મળવું હોય રાજજી મહારાજને, તો આ તન છે, ભલે આપણે આત્મદ્રષ્ટિથી મળી લઈએ, પણ તન છે, આત્મા છે તો તન છે. સુંદર સાચી એટલે કહે છે કે સંસારમાં આવીને તન ધારણ કરી લીધું છે, પણ ભલે તન નશ્વર હોય પણ છતાં હું તેમને પ્રેમ કરું છું. એ મારા સાચા દોસ્ત છે. એ યો હકે लिखा कुरान में ए अरवाहे मेरे अहेल. રાજ્ય કુરાનમાં લખ્યું કે જે અરવાહ એટલે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ મારા ખાસલ ખાસ છે. અહેલ એટલે ખાસલ ખાસ. लिखा હકે કુરાન में ए तन मेरे यार. અને એમ પણ લખ્યું કે મારા અતિ પ્રિય છે, અતિ પ્રિય. યો હકે लिखा कुरान में ओलिया लीला दोस्त कर नूर जमाल लिखत. ओलिया લીલા દોસ્ત નૂર જમાલ લિખત, કે કુરાન અંતર્ગત કુરાનમાં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ખુદાએ લખાવ્યું છે કે બ્રહ્માત્માઓ મારા ઉત્તરાધિકારી છે. ઓલિયા લીલા દોસ્ત ઉત્તરાધિકારી છે. એક બાપના વારસદાર એમનો દીકરો હોય, એમ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજ એમના અર્ધાંગીની શ્યામા મહારાણી અને એમના જ અંગ સુંદર સાથ એ કોણ છે? એ રાજજી મહારાજના વારસદાર છે, ઉત્તરાધિકારી છે અને અંતર્ગત મિત્ર છે, ખાસલ ખાસ મિત્ર છે. મિત્ર તો આપણે હોય સુંદર સાચી ઘણા બધા સંસારમાં, આપણે બધા સાથે મિત્ર ભાવ રાખતા હોય, પણ તમે તમારા પર્સનલ વાત કરી શકો, અંગત વાત કરી શકો, એ કોણ હોય? અંતર્ગત મિત્ર. એ 2-5 ન હોય, એક જ હોય. એ 5માંથી 5-5ને તમે અંગત વાત ન કરી શકો, એ એકને જ તમે કરી શકો. જે અંગત હોય મિત્ર, અંગત મિત્ર હોય એને તમે વાત કરી શકો, બધાને ન કરી શકો, બધાને શેર ન કરી શકો. તો કીધું કે તે મારા અંતરંગ મિત્ર છે. ઓલિયા લીલા દોસ્ત
એ મારા ઉત્તરાધિકારી છે. બ્રહ્માત્માઓ જે ખાસલ ખાસ છે એ મારા ઉત્તરાધિકારી છે, મારા અંગત મિત્ર છે. ऐसे जिनस ऐसे निजस तन नासुती કહે યાસો મેરી નિસ્બત. તો પણ બ્રહ્માત્માઓએ અપવિત્ર શરીર ધારણ કર્યું છે, નશ્વર તન ધારણ કર્યું છે, છતાં પરબ્રહ્મે કહ્યું કે એમની સાથે જ મારો સંબંધ છે. ભલે એને તન ધારણ કર્યું પણ એમની સાથે જ મારો મૂળ સંબંધ છે. कहे नूर जमाल कुरान में छोड़ के ए अंधेर एक साध करो मुझको तो मैं जीजी करूं 10 भेर. કુરાનમાં રાજ્ય મહારાજે એમ પણ કીધું છે કે અંધેરી દુનિયા ફનામાંથી બહાર નીકળી અને જો તમે મને એક વખત સાદ કરશો ને તો તમારી પાછળ જી 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 કરીને 10 વખત તમને જીજીનો ઉકાર આપીશ. એક વખત સાદ કરશો તો પણ સાદ કેવી રીતે થવો જોઈએ સુંદર સાદજી? નાભીમાંથી. હે કૃષ્ણ, હે રાજજી, હે વાલાજી, નાભીમાંથી જેવી રીતે દ્રૌપદીએ કૃષ્ણને પુકાર્યા. કૃષ્ણ દ્વારિકામાં હતા પણ કુરુક્ષેત્રમાં પહોંચી ગયા. એવી રીતે સાદ કરવાનું કે એક સાદ કરો મુझको તો મેં જીજી કરું 10 બેર. તમે એક વખત મને સાદ કરશો તો 10 વખત જી 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 કરીને તમારી પાછળ પાછળ ફરીશ. यो हके लिख्या कुरान में हक रूह की करे जिकर पीछे आपन करत है रूहे क्यों न देखो दिल धर. કુરાનમાં આ પ્રમાણે પણ લખ્યું છે કે પરબ્રહ્મ પરમાત્મા જાતે પહેલા બ્રહ્માત્માઓની જીકર કરે છે, બ્રહ્માત્માઓને યાદ કરે છે. હું ને તમે એમ કહેતા હોય કે રાજજીને અમે યાદ કરી, તો ના, એ નહીં. પેલા રાજજી મને ને તમને યાદ કરે છે, ત્યારે આપણે બધા રાજજીને યાદ કરીએ છીએ. દરિયો છે એ આપવાનું કામ કરે છે, લેવાનું કામ. બધી જ નદીઓ ક્યાં સમાઈ જાય? દરિયાની અંદર. પણ દરિયામાં પણ જો ત્યારે કેટલો તાપ પડે છે, બાષ્પીભવન થાય, બુંદ બુંદના માધ્યમથી આકાશમાં જાય, વાદળ બંધાય અને પછી તે જ્યાં ત્યાં વરસી જાય. એની કૃપા છે. એટલે કીધું કે યો लिख्या कुरान में रूहो करे हक रूहो की करे जिकर. રાજજી મહારાજ રૂહોની ફિકર કરે છે, રૂહોને યાદ કરે છે. પીછે આપન કરત હે, ઈ કરે છે ને ત્યારે આપણે કરીએ છીએ. રૂહે ક્યો ન દેખો દિલ ધર. કે બ્રહ્માત્માઓ આવી મહત્વપૂર્ણ વાતને તમે દિલમાં કેમ લેતા નથી? તમે એમ કહો છો કે હું કરું છું, તો ના, હું કાંઈ કરતી નથી. બધું જ કોણ કરે છે? રાજજી કરે છે. હકે लिख्या कुरान में પહેલે મેરા પ્યાર. રાજ્ય કુરાનમાં લખ્યું કે હું તમને પહેલા પ્રેમ કરીશ. કીધું તું ને, જાઓ છો તમે સંસારમાં, ભૂલી જશો, પણ હું તમારી સામે આવીશ. સામે કોણ આવે? સામે જીદ કરીને ગયા હોય. સંસારની દ્રષ્ટાંતથી સમજીએ. વેકેશન છે, આપણા ઉપર બધું ઘટિત થાય એવી વાત છે, પણ ધ્યાનમાં નહીં લેતા, સમજવા માટે છે. વેકેશન છે, પોઝિશન એવી ટાઈટ છે કે ઘર છોડી અને મળવા જવાય એવો સિચ્યુએશન હાલત નથી. છતાં આપણે જીદ કરી એટલે પતિદેવ આપણને મળવા મોકલે, બરાબર. અને આપણે એ વાતથી, એ તકરારથી કદાચ અબોલા પણ લઈ લીધા હોય, પણ પતિદેવ અઠવાડિયું થાય, 15 દિવસ થાય એટલે આપણને લેવા આવે, ફોન કરે, સમય પૂરો થઈ ગયો છે તો હું કાલે લેવા આવું. તો પેલો પ્રેમ કેનો છે સુંદર સાતજી? જે પહેલા યાદ કરે, અબોલા થઈ ગયા હોય તો જે પહેલા બોલવાની શરૂઆત કરે,
એ સાચો પ્રેમ છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે હખે લિખ્યા કુરાન મેં પહેલે મેરા પ્યાર. રાજ્ય કુરાનમાં લખ્યું છે કે પહેલા હું પ્રેમ કરું છું. જો તુમ પીછે દોસ્તી કરો, શરદી પણ એવી થઈ છે કે જો તમે પાછળથી દોસ્તી કરો તો ભી મેરે સચ્ચે યાર, તમે પાછળથી મારી સાથે મિત્રતા રાખશો તો પણ તમે મારા સાચા મિત્ર છો. આ કોણ કરી શકે? જે આશિક હોય તે, જે વધારેમાં વધારે પ્રેમ કરતા હોય તે. તો રાજ્ય કરે છે કે નથી કરતા? रूहे सुनो एक मैं कहूँ, जो हके करी मुझसे, पड़ी थी जल अंधेर में कोई था नहीं थी इनमें. ઇન્દ્રાવતી કહે છે કે સુંદર સાથ, તમે સાંભળો, હું મારા દિલની વાત કરું. જે રાજ્ય મને આજે તબિયત બિલકુલ સારી નથી. રૂહે સુનો એક મેં કહું, જો હકે કરી મુझसे. ઇન્દ્રાવતી કહે છે કે તમે સાંભળો, જો રાજ્ય મને વાત કરી હતી તે કે પડી થી જલ અંધેર મેં કોઈ થા નથી ઇનમો. એવી અંધારામાં હું ગૂંચવાયેલી હતી. એક દિશાની અંદર મને અજવાળું દેખાતું ન હતું. ભવસાગર જીવન કો કિન પાયા નહીં પાર, દુઃખ રૂપી અતિ મોજલ માહે તખત જીવ સંસાર. ભવસાગરના જીવોમાંથી કોઈ આનો પાર પામી શક્યા નથી. સંસારમાં તમે આવો એટલે તુરંત જ આપણે પગ મૂકી ત્યારે નખથી માથા સુધી ગળકાવ થઈ જાય. એ આ સંસારનો પ્રભાવ છે, આ માયારૂપી મોહજલનો પ્રભાવ છે. હવે આપણે 5 દિવસ શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર રહ્યા તો તે ભૂમિનો પ્રતાપ છે, તેના વાઇબ્રેશન આપણી અંદર હોય. 5 દિવસ સુધી ભૂખ ન લાગી, દુઃખ ન લાગી, કોઈ કાંઈ કહે તો કાંઈ લેના દેના નહીં, બસ મોજ મોજ ને મોજ. શું કામ? એ ભૂમિનો પ્રતાપ છે. તો એમ આ સંસારની અંદર ઇન્દ્રાવતી કહે છે કે તમે પગ મૂકો ને તો ચારે બાજુ અંધારું છે, કિન પાયા નહીં પાર, અતિ દુઃખરૂપી મોજલ. કેવો? ઇન્દ્રાવતીએ પહેલા જ વાણીમાં કીધું કે હવે પેલા મોહ જલ ની કહુવાત, તેતા દુઃખ રૂપી દિન રાત. પછી શું કીધું? દાવાનળ બળે કઈ ભાત, તેની કેટલી કહું વિખ્યાત. કે દાવાનળ બળી રહ્યો છે રાત અને દિવસ, ચાહે જીવ સૃષ્ટિ હોય, ઈશ્વરી સૃષ્ટિ હોય કે બ્રહ્મ સૃષ્ટિ હોય. આ દાવાનળના પંજામાં બધા જ સપડાઈ રહ્યા છે. અટેક કરી લીધો છે મોહ સાગરે. અસત જળ અને દુઃખની અંદર આપણે ઘેરાઈ ગયા છે. દુઃખરૂપી અતિ મોહજળ માહે તખત જીવ સંસાર. અને એમાં કામ, ક્રોધ, લોભ, મોહ, અગ્નિ, માન, પ્રતિષ્ઠાથી આપણે બધા એ અગ્નિની અંદર બળી રહ્યા છે. આગ છે, બધા જની અંદર આગ છે. લહેરી ઉઠત અંધેર કી પહાડ જૈસી બેર બેર. કે અંદર પહાડની જેમ, મોટા પર્વતની જેમ અહંકાર હુંકાર કરતો હોય, પર્વતની જેમ ઊંચી ઊંચી અંધકારમય લહેરો ઉઠે છે. શેની? અહંકારની. પહાડ ઉપર તલે લગ ભમરિયા, જીવ પડે માહે ફેર ફેર. આમાંથી ઉપર નીચે સુધી બધું જ સત્વ, રજ અને તમ ડરામણું વમળ છે. સતોગુણ, તમોગુણ, રજોગુણ જોઈ અને આપણે ડરામણું દ્રશ્ય છે. જીવ પડે માહે ફેર ફેર. અને જેમાં જીવ વારંવાર પડતો રહે છે, ડૂબતો રહે છે ને ગળથોલા ખાતો રહે છે. નિપટ અંધેરી લાયકી, સિરના સુજે હાથ પાએ, ટાપુ પહાડો બીચ મેં સબ બંધે ગોથે ખાય. સુદર્શાજી, અહીંયા આપણે 5 મિનિટ બાકી છે, પણ અહીંયા જ આપણે આ ચોપાઈ થોડીક માર્મિક છે એટલે આપણે આનું આવતીકાલે શ્રવણ કરશું.
આજે અહીંયા જ વિરામ આપી દઈએ. બધા જ સુંદર સાથને 5 દિવસથી મળાણું નહોતું. ખૂબ ખૂબ શુભકામના. રાજજી મહારાજ આપણને હર પલ હર ક્ષણ રાજજી મહારાજ તમારી સાથે પ્રેમની વાતો કરતા રહે એવી શુભકામના સાથે મંગલમય પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.